નારાયણ વિદ્યાલયના 2 વિદ્યાર્થીઓએ 1 ગ્રેડમાં આવતા શાળા પરિવારમાં ખુશી ફેલાઈ। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી માર્ચ 2025ની પરીક્ષાઓનું સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ ધોરણ 12નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે, જેમાં નારાયણ વિદ્યાલયના 2 વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહ ગુજરાતી માધ્યમમાં A1 ગ્રેડમાં આવતા શાળા પરિવારમાં ખુશી જોવા મળી હતી। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી માર્ચ 2025ની પરીક્ષાઓનું સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ ધોરણ 12નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે, ત્યારે ભરૂચ નારાયણ વિદ્યાલયના 2 બાળકો A1 ગ્રેડમાં આવ્યા છે, જેમાં પ્રથમ ઠાકર ધ્યેય જયેન્દ્રભાઈ જે 94.14% અને 99.89 PR, જ્યારે બીજા ક્રમે વણકર ઓમ વિનોદકુમાર જે 92.30% સાથે 99.59 PR સાથે A1 ગ્રેડમાં આવ્યા છે। નારાયણ વિદ્યાલયનું પરિણામ જોતા ધોરણ 12 સામાન્ય પ્રવાહ કોમર્સ ગુજરાતી માધ્યમનું 100% પરિણામ આવ્યું છે, જ્યારે કોમર્સ અંગ્રેજી માધ્યમનું 87.13% પરિણામ આવ્યું છે। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ગુજરાતી માધ્યમનું 98.55% પરિણામ, જ્યારે અંગ્રેજી માધ્યમનું 72.72% પરિણામ આવતા શાળા પરિવારમાં ખુશી જોવા મળી હતી। શાળાના આચાર્ય ડોક્ટર ભગુભાઈ પ્રજાપતિ તેમજ આચાર્ય બિનિતાબેન ગોહિલે ઉત્કૃષ્ટ પરિણામ લાવનાર શાળાના સૌ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી, જ્યારે A1 ગ્રેડમાં આવેલ બંને વિદ્યાર્થીઓએ હજુ આગળ વધવાનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો। નમસ્કાર, હું ડોક્ટર ભગુભાઈ પ્રજાપતિ, નારાયણ વિદ્યાલય ભરૂચ। નારાયણ વિદ્યાલયમાં આજે ધોરણ 12 કોમર્સ અને 12 સાયન્સનું ગુજરાતી માધ્યમ અને ઇંગ્લિશ મીડિયમના જે રિઝલ્ટ આવ્યા છે, તેમાં ગુજરાતી માધ્યમ કોમર્સનું રિઝલ્ટ 100% છે, અંગ્રેજી માધ્યમનું 87% આવ્યું છે, ઉચ્ચતર માધ્યમિક ગુજરાતી માધ્યમમાં વિજ્ઞાન પ્રવાહ જેનું પરિણામ 98.55% આવ્યું છે, અને A1 ગ્રેડમાં 2 વિદ્યાર્થી આવ્યા છે, જે પહેલો નંબર 94% ધરાવે છે, તેમજ 2 વિદ્યાર્થીઓ ગણિતમાં 100માંથી 100 માર્ક્સ લાવ્યા છે, અને વિજ્ઞાન પ્રવાહ ઇંગ્લિશ મીડિયમમાં 72.72% આવ્યું છે। આમ શાળાનું રિઝલ્ટ ખૂબ સરસ આવ્યું છે। ઉત્તીર્ણ થતા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન, વિદ્યાર્થીઓને તૈયાર સરસ ભણાવનાર આ શિક્ષકોને અભિનંદન, અને શાળાના પ્રિન્સિપાલશ્રીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન। થેન્ક યુ। નમસ્કાર, હું બિનિતા ગોહિલ, આચાર્ય નારાયણ વિદ્યાલય। આજે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું, જેમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ગુજરાતી માધ્યમમાં નારાયણ વિદ્યાલયનું પરિણામ 98.55% આવ્યું છે। કુલ 69 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલ, જેમાંથી 68 વિદ્યાર્થીઓએ ખૂબ સરસ રીતે સારું પરિણામ પ્રાપ્ત કરેલ છે। શાળાના 2 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે, જેમાં ઠાકર ધ્યેય અને વણકર ઓમ એ 90%થી વધુ પરિણામ લાવી A1 ગ્રેડ મેળવેલ છે। એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ શાળા પરિવાર વતી। એ સિવાય શાળાના 10 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે, અને 22 વિદ્યાર્થીઓએ B1 ગ્રેડ હાંસલ કરેલ છે। જે વિદ્યાર્થીઓ સરસ પરિણામ મેળવેલ છે, તે સૌને ભવિષ્યની ખૂબ 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 હાર્દિક શુભકામનાઓ પાઠવું છું, અને શાળા પરિવાર વતી તેમને ખૂબ ખૂબ અભિનંદન છે। હું ઠાકર જય નારાયણ વિદ્યાલય સ્કૂલમાં અભ્યાસ કરતો હતો, જે સત્યનાથ વિસ્તારમાં આવેલી છે। મારો ધોરણ 12 સાયન્સની એક્ઝામમાં સ્કૂલમાં પહેલો નંબર આવ્યો છે, અને મારા ટકા 94.13 થાય છે, અને મારી સાથે અભ્યાસ કરતો બીજા નંબર પર આવેલ વણકર ઓમના ટકા 92.31 છે। અમે અમારા સ્કૂલના બધા જ શિક્ષકોનો અને પ્રિન્સિપલ શ્રી બિનિતાબેન ગોહિલનો આભાર માનીએ છીએ કે તેમણે અમને આટલું સારું શિક્ષણ આપ્યું, અને આટલો સારો અનુભવ, અને સાથે સાથે જીવનલક્ષી ગુણો પણ શીખવ્યા, અને આ સ્કૂલ સાથે અમારી ઘણી બધી યાદો પણ જોડાયેલી છે। બધા ટીચરોનો સપોર્ટ, મિત્રો, બધાનો સાથ સહકાર રહ્યો છે, અને તેના કારણે જ આજે અમે આ સ્થિતિ પર, એટલે કે આટલા ટકા લાવીને A1 ગ્રેડ પ્રાપ્ત કરી શક્યા છે। હવે હું આગળ BSc MSc કેમેસ્ટ્રી સાથે કરવા માંગુ છું, અને આગળ રિસર્ચ ફિલ્ડમાં જવા માંગુ છું, અને મારું સપનું છે કે હું સાયન્ટિસ્ટ બનીને બહાર નીકળીશ અને મારી સ્કૂલનું નામ રોશન કરીશ।